हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप कि आप सब लोग ठीक हो गए। गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ઋષિભાઈ જો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને ટબુક હાલવા મળ્યા છે અને પાછા બગડવાની તૈયારીમાં છે, કારણ કે અહીંયા થોડું ઘણું ચા ને એવું પડ્યું છે ને ત્યાં રમવા રાખે અને ઋષિ છે ને હમણાં હાલવામાં બહુ ઉતાવળ કરે ને તો કારક ભટકાઈ જાય છે। કાલ રહી ગયો કરે એનો દાંત એને જીભમાં વાગી જાત, આ થોડો કેવો જ વાગ્યો જો કેટલું એને ફાસ હાલવું છે અને ઊભા હાલવું છે પણ હલાતું છે નહીં। કાંઈ એટલે કોઈએ કાંઈ કીધું નથી એમને। અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો મમ્મી છે ને સવારમાં ઘી બનાવવાનું કામ લઈ લીધું છે। હું મમ્મી ઘીનું કાંઈ બનાવવાનું છે ના ના, તો ખાલી તો ગરમ કરવું પડે ને રોટલા સોપડવાના। એવું છે। તો આજે છે સોમવાર અને બહુ જલ્દી દિવાળી નજીક આવવાની છે, તો આજનું શેડ્યુલ બતાવી દો, શું કરવાનું છે આજે તમારે? આજ તો કાંઈ ઘીમાં બપોર થઈ જાય, ઘી ગરમ કરશું, પછી મુખવાસ બનાવશું પાંદડાનો, તો રોંઢો નાશ થઈ જાય। એવું છે, ઘરની સાફ સફાઈ ને એવું બધું થઈ ગયું? આવી થઈ જાય। ગાઈસ, ઘરની સાફ સફાઈ ને એવું બધું થઈ ગયું છે, ખાલી એ ઘી અત્યારે ગરમ થાય ને મુખવાસ બનાવવાનો છે દિવાળીનો। બાકી જો તને ના પાડી કે નહીં? જો નાના છોકરાઓને છે રિસીવ, પછી તારા હાથ વારે વારે ધોવા પડે। રિસીવ, ફટાકડા કેમ ફૂટે આમ જો તો? ફટાકડા કેમ ફૂટે? કેમ ફૂટે ફટાકડા? આપણે કાલે હિસકામાં હિચકતા હતા, કેમ એમ હિચકતા હતા? રિસીવ કાલે હિસકામાં છે ને એકલો હિચકતો। રિસીવ સિન્ટુ ચપટી કેમ વગાડે? નહીં બતાવે, ચપટીનું કેવું ને એટલે નહીં બતાવે। હું સિન્ટુ ચપટી કેમ વગાડે? એમ વગાડે? જો રિસીવ સિન્ટુ ચપટી કેમ વગાડે? એને એવું છે હમણાં હું જ્યાં જાઉં ને મારી પાસે જવું। રિસીવ કેમ વગાડે? સિન્ટુ ચપટી કેમ વગાડે? નહીં વગાડે। તો ઋષિભાઈ રેડી છે, પાર્કિંગમાં આવી ગયા છે। ઋષિભાઈ છે ને સાયકલ હારે રમે છે, અત્યારે લગી ખબર નહોતી પાર્કિંગમાં સાયકલ રાખીને છે ને ભાઈ તો ગાડીમાં ક્રેચીસ કરી નાખ્યા છે જોરદાર। આમથી આમ કુમળ્યા રાખે ને એના હિસાબે ક્રેચીસ થઈ ગયા। અને આ બાજુ પપ્પાને હજી દિવાળીનું ડેકોરેશન છે ને ખૂટ્યું નથી, ફરીથી પાછી નવી એક સિરીઝ લઈને આવ્યા નીચે મારી। આના પપ્પા એવું બધું હતું, સિરીઝ લેવી પડશે। હા, અને હજી કરવું હતું પડશે, હજી પોર ને હવે અત્યારે થોડી સિરીઝ અત્યારે જ કરવું પડશે। તો સિરીઝ કે હજી લાવવાની તમારી સિરીઝ? લાવ્યા જ નથી હજી પાછી લાવવાની છે? તો પપ્પા જો હજી સિરીઝ લાવશે અને હજી ડેકોરેશન કરશે એમ કહે છે। કાંઈ ને કાંઈ તમને બહારથી બતાવી સાંજે કેવું લાગે છે ને આપણું હોમ, જે સિરીઝ ને એવું લગાવી દીધા બહાર આગી ગયા છે। બપોરના અત્યારે 12:30 ગરમા ગરમ રોટલી બનતી જાય છે અને ટીવીમાં દેખાડો ચાલુ થઈ ગયો છે ઋષિભાઈનો। આ બાજુ જો ઘી મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ને રોટલી બને છે અને આ બાજુ ફોનમાં કાંઈક ઓર્ડર દેવાય છે। શાનો ઓર્ડર દેવાનો? ખાખરાનો ઓર્ડર દઈ દીધો છે, કારણ કે દિવાળીની રજામાં ખાખરા ખાવા થાય। અને બપોરના જમવામાં શું બનાવ્યું છે ને બતાવું ચાલો। બપોરના જમવામાં દાળ રેડી થઈ ગઈ છે અને બટેકાનું શાક છે। આ બાજુ રોહિત બેહી ગયો છે, પપ્પા બેહી ગયા, બધા લોકો કેમ? હા ગાઈઝ, અમારું છે ને ભાઈ બ્રેકફાસ્ટનું લેવલ કાંઈક અલગ જ છે, જેની વાંહે પડી જાય એની વાંહે પડી જાય। અત્યારે ખાખરા ચાલે, વચમાં બટેકાની ચિપ્સ અને કેળાની ચિપ્સ હાલતી હતી, અત્યારે ખાખરા હાલે છે। ખાખરા હારા ચિપ્સ કરતા, ફાફડી અને વેફર કરતા છે ને કળી હાલતી, પણ એ બે કરતા છે ને ખાખરા હારા, એમાં તેલ ન આવે એટલે એ વધારે હારા અને ઘઉંના લોટના જ બને એટલે કાંઈ ઉપાધિ નહીં। ખાઈ પીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે। મુખવાસ બનાવવાનો છે નાગરવલના પાનનો, તો જો પાનને છે ને મસ્ત મજાના ધોઈ નાખ્યા છે અને થોડીક વાર તડકે મૂકી દીધા છે એટલે સુકાઈ 5 વાગી ગયા છે ને દિવાળી આવી ગઈ છે ને તો પપ્પાને બે કામ ખાલી હોય પાસે આપણે, એક ડેકોરેશનનું એક મીઠાઈનું। તો જો ડેકોરેશનનો સામાન લઈને આવી ગયા છે, આવી 5 સિરીઝ લઈને આવ્યા છે। હવે ક્યાં લગાવવાની છે ને જોઈ છે, સાંજે લગાવશે એટલે તમને બધું જોવા મળશે। આજ સાંજે લાગી જાય તો કાલના બ્લોગમાં તમારે બીજું કઈ કામ નથી લાગતું? આ જ કામ કરવાનું એવું છે? પપ્પા પાસે બીજું કઈ કામ નથી અને શું છે હું પીએ જા ફાફડી ખાધી છે તો। અને નીચે છે ને ખાખરા વાળા ભાઈ આવ્યા છે, મમ્મી લેવા ગયા છે ખાખરા, તો જોરદાર ખાખરા બનાવે છે એટલે આ લોકોએ લઈ લીધા છે।
ચાલો શાક શું એક નંબર ખાખરા બનાવે છે એટલે મજા આવી ગઈ. પાનના મુખવાસનું કાર્યક્રમ હજી કાંઈ પૂજ્યો નથી. ના ભાઈ જો લાઈફમાં પહેલી વાર કામ કરતા ચાનું ધ્યાન રાખે છે. પાકી બની ગઈ ચા તો એવું છે તો હજી એને ઘડીક પાકવા તો દે, એમ નહીં ઉફાળો આવે ઢીલો હું ધીમો ગેસ કરી જશે. આજ ગાઈસ બધા વડ છે ને મારે બોબડાઈ ગયા છે. બાકી આ બાજુ જો ઇસ્ત્રી ફેરવી દે થોડીક વાળમાં એટલે વધારે સ્ટેટ થઈ જાય. હે ખબર છે તને ઇસ્ત્રી થી સ્ટેટ કરે બધા પેપર રાખીને. ઈ તો જેન વાળ ઓલા હોય ને સિલ્કી જેવા ઈ લોકોનું કામ કરે. મારા વાળમાં ઇસ્ત્રી કામ ન કરે. તો ચાલો ગઈ ચા. હે ઓલો રાશિક છે એ શું કહેવાય આવી ગઈ ને સિરીઝ એટલે આ ભાઈ ફૂલાણા છે. હું રિસીવ ને છે ને વાયર જોઈને ને દાંત મામામાં આપણે કેમ દોરો ઘાતા એમ વાયર કહે પડી જાય પાછો. શિવભાઈ ના નતા જો હમણાં શીખ્યો છે ને તો ઊભો થાય ને આમ. ખાખરા આવી ગયા છે જો, અને દિવાળીમાં જો ખાખરા જ એન્જોય કરવાના છે. ખાખરા બહુ જોરદાર આવે. અને આ બાજુ રિસીવ બેજો. હું રિસીવ આ ખાખરા કરતા આપણે પેલા વેચમાં લાવતા ને એ જોરદાર આવે. ક્યાં હા પતલા નો લાવતા. ઓલો વાત સાંભળી જાઓ પાછળથી. આજ હારા આવે કે એમ કે આજ હારા આવે. આ તને ભાઈ ગયા લાગે. રિસીવ ને જો હમણાં પીન નાખવી પડે. વાળ આવે છે આ મોઢામાં હું આંખમાં. અને એને મમ્મી ઓલી લઈ લેવાય ઓલી કરકરિયા વાળી વીક નથી આવતી ખબર છે એવું છે. રિસીવના વાળનું સેટિંગ નથી આવતું. વાળ છે ને તરત આંખમાં આવી જાય. અને ચાલો આ બાજુ નાસ્તો કરી લઈ ખાખરાનો. રિસીવ હું કહેતો હતો તું હવે કાંઈક હાથમાં આવી ગયું છે. ઘડીક પહેલા છે ને બહુ અવાજ કરતો હતો ને દાંત કાઢતો હતો ને મોજમાં આપ્યો. જો કીરું પાછું ચાલો જો ઈ હું સાંજે પાછી ભી પડી જાય ખબર છે ને. ગાઈસ આજે આખી રાત સૂતો નથી. હું કર્યું કોને ખબર. એને જીભમાં દાંત વાગી ગયો છે એના હિસાબે નહીં સૂતો હોય કે હું હોય નથી ખબર. બાકી રાત સૂતો નહોતો. બી છે ને નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનું ચાલુ કરી દીધું છે. જોકે પાનનો મુખવાસ છે ને બે રીતના બને. એક ભીનો મુખવાસ બને ને એક સૂકો બને. તો આપણે મમ્મીને પૂછી લઈ, મમ્મી કયો બનાવવાનો તમારે? પણ બનાવવાનો કયો એ તો કયો. ભીનો બનાવવાનો છે. જો આ બધું પાનની કટકી થાય છે આ રીતના તમારે પાનની કટકી કરી નાખવાની. પણ આ ભાઈ જો હવે વાળી ગયા મુખવાસ બનતા. ભાજો ઓલી બાજુ પાન લેવા જાહે. તો પાનની કટકી થઈ જાય ને પછી આની અંદર જે મસાલા નાખવાના હોય ને તમને બતાવું. માર્કેટમાં ગયા હતા તો માર્કેટમાંથી શું લેવા છે ને એ બતાવું તમને. અને મને યાદ આવી ગયું રિસીવ છે ને આમથી દોડીને આવ્યો, મમ્મી આવ્યા માર્કેટમાંથી. તો મને એમ કે અહીંયા બધું શાક વિખોળવા આવ્યો છે. અમે નાના હતા ને તો મમ્મી માર્કેટમાંથી આવે ને એટલે મેં થેલી વીખી નાખતા. કા મમ્મી? હા તી નાના હતા તી ભાગ જાજો હોય તો ભાગમાં કાંઈ નથી. સફરજન છે, દાડમ છે, બીજું પેલા તો બધા અલગ અલગ ભાગ આવતો કે નહીં? એમ નહીં વેફર ને એવું બધું ન આવતું. ઓલું વેફર બિસ્કિટ ને એવું બધું. હવે આપણે મોટા થઈ ગયા એટલે ખાઈ નહીં. મોટા થઈ ગયા ને એની ઉપરથી યાદ આવ્યું પેલા નાના હતા ને ત્યારે ફટાકડા ફોડતા ને લવિંગ ગયા તોય બીક ન લાગતી. મરસી બોમ્બ ફોડતા ને તોય બીક ન લાગતી. અત્યારે બોમ્બ ફોડવા હોય ને મમ્મી તો બીક લાગે. એનું કારણ શું હોય છે? અમુક આપણે ઓલા કરીએ દાડમ કરે ને તોય ફૂટે. એવું ન હોય. પેલા છે ને નાના હતા ને ફટાકડા ફોડવાનો એટલો ઉત્સાહ હતો કે બીક જ ન લાગે ને કોઈ જાતની બીક નહોતી. જેમ જેમ મોટા થઈ જાય જિમ્મેદારી આવવા મળી ને એમ તે હાથમાં બોમ્બ ફૂટી જાય હાથ ફેલ થઈ જાય તો કામ કેમ કરીશું. એટલે હવે બધા ફટાકડા આપણે ન ફોડી શકીએ. હું મરસી તો લઈને ગયા એવું ફોડું જ નહીં. એ એક ફોડીને કોણ બંધ કરે. અને પેલા એવા પેસ્ચલ લેતા કે એના હિસાબે છે ને ટાઈમ નીકળી જાય. હા હવે કોઈ એવું ન લે. તો જો આ છે શાક અને પાન હજી કટિંગ થાય છે ગાઈસ. પાનનો મુખવાસ હાંજક પર બનશે એવું લાગે છે. પહોંચી ગયો છું જોવો તમને બતાવું. આપણા હોમની સિરીઝ લાગી ગઈ છે ને જો જોરદાર મસ્ત મજાની લાગી ગઈ છે સિરીઝ. કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં કહી દેજો. કારણ કે દિવાળી આવી છે તો અમે આ રીતના લગાવી છે. અત્યારે હું આ નવી સિરીઝ છે ને એટલે આટી વળી જાય છે. બરાબર જ છે.
જેટલો મીઠો છે ને પાનનો મુખવાસ લાગે ને એટલી એમાં મહેનત લાગે કટ કરવામાં. શું કેવું તારું? અહીંયા જો આંગળી દુખાવા. જો સોનલની છે ને આંગળીમાં કાતર બેહી ગઈ, પણ તે એક ધારી કાતર વાપરી હોય એટલે. વાપરવી જ પડે ને પછી. તો ચાલો પહેલા તમને બધી વસ્તુ બતાવી દઈએ. હું વસ્તુ લેવાની છે ને એ પાન લઈ લીધા છે. નાગરવેલના લઈ શકો ને તમે જે દુકાને મળે ક્યાં કહેવાય, કલકત્તી ક્યાં આવે બીજા, આ કલકત્તી પાને લઈ શકો. અમારે તો ઘરે વેલ છે એટલે અમે ઘરનો જે વેલના પાંદડાનો મુખવાસ બનાવી નાખવી છીએ. તો વરિયાળી આવી ગઈ છે, આ કોઈ બ્રાન્ડનું પ્રમોશન છે નહીં. ધાણા દાળ આવી ગઈ છે, તૂટી ફૂટી આવી ગઈ છે, આમાં ગુલકંદ છે, અને આમાં ઓલી સુમન સુમન કતરી નહીં સલ્લી ચુપારી છે, સુપારી છે. હા. સુપારી, હા. અને ગુલાબ કિંગ છે, મુખવાસ પાવડર છે, ચાસણી છે, અને ભૂમિ પાવડર મુખવાસનો સ્પેશિયલ જે આવે એને. તો સૌથી પહેલા આપણે શું નાખશું? આપણે જો આ ધાણા દાળ અને વરિયાળી છે ને આજે નથી નાખવાની. તો કારણ કે આપણે હાવ એકદમ ઓલો થઈ જાય ને પછી નાખો થોડી કડકડી રહી. ઓકે, અકર છે ને પછી દાણા દાળ છે ને આ ઓલી થઈ જાય છે. તો સૌથી પહેલા આપણે છે ને સુમન કતરી નાખવાના છે. ઈ જે આ છલ્લી સોપારી, સોરી, તો છલ્લી સોપારી નાખી દઈ. આમ તો જો કે ગયા વર્ષે તમને આ પાનનો મુખવાસનો વિડીયો બતાવ્યો હતો, કા ફૂલ ડિટેલમાં બતાવ્યો હતો. તો જો એની અંદર છે ને સુમન કતરી નાખી દીધી છે. એની અંદર નાખવાનું છે ગણેશ શું છે, ગુલકંદ. 2 ગુલકંદ કેમ? ઓકે, ગુલાબ પાવડર છે રેડી. આ ગુલાબ પાવડર છે. મેં આમાં ગુલકંદ આવે. ગુલકંદ કેવું આવે તો? ઓહો, ઓકે, ચાલો આ ગુલકંદ એની અંદર નાખવાનું છે. પછી આલી સાઈડમાં મૂકી દઈ, પછી નાખશું લાસ્ટમાં. પછી આ તૂટી ફૂટી નાખશું. બસ આ વખતે આમ ઓછું આવ્યું હોય એવું લાગે છે. હજી આમાં સોપારી ન થાય ની. હા, આ આપણે નાખવી જ છે ને. આ લાસ્ટમાં નાખશું. તો ચાલો પહેલા ગુલકંદ જ નાખી દઈ. તો જો ગુલકંદ જાય છે હવે પછી તમને આખું એમાં એવું છે મેં કટકે એટલે નાખીશ. મારે બે છે ને બ્લોગ શૂટ કરવાના છે એટલે લાસ્ટમાં બધું મિક્સ કરીને તમને બતાવી દેવું. અને આ હવે એની અંદર નાખવાની છે તૂટી ફૂટી, જે બધાની ફેવરિટ હોય નાના બાળકોની. તૂટી ફૂટી એમાં જ બને, તને ખબર છે એમાંથી? આપણે તરબૂચની ઓલી સાલ ન થાવતી એમાં જ થોડી બને, પોપૈયામાંથી બને. ઘણા એમ કે તરબૂચની સાલમાંથી બને ને ઘણા એમ કે પોપૈયામાંથી બને. તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખો શેમાંથી બને. તો ચાલો તૂટી ફૂટી નાખી દીધી છે. હવે ને આપણે આ ગુલાબનો જે આ હેનો પાવડર આવે, ગુલાબ, આ ગુલાબની જો પાખડી હોતા રહી જો. ગુલાબની પાખડી આવે ને બીજું કાંક આવતું છે. ચાલો પાવડર નાખી દીધો છે. હવે એની પછી છે ને થોડીક ચાસણી નાખી દેવું આપણે. આ નાખશું. આ શું છે? આ સ્પેશિયલ ભૂમિ સ્પેશિયલ ઓકે, મુખવાસ પાવડર. પાવડર બહુ આવે હે આની અંદર. આ એ પાવડર જ છે. અને લાસ્ટમાં ચટણી વરી સારું થયું અંદર કે હમણાં બહાર જાત. બધું નાખવાનું છે. આ બધું આની અંદર જ નાખવાનું છે. ચાલો ગાઈસ, પછી હવે આ બે રહ્યું. આ દાણા દાળના વરિયાળી ક્યારે નાખવાની છે? ઈ કાલે. કાલ નાખશું. તો આ હતો અમારો પાનનો મુખવાસ. હું હું એનો ઓલું કહેવાય. સોપારી સોપારીની. હા. કેમ? ઈ હજી ન થાય, ભૂલી જઈશ પપ્પા કાલ મૂકો. ઓકે, તો ગાઈસ હજી આની અંદર સોપારી નાખવાની બાકી રહી ગઈ, તો અધૂરી રેસીપી થઈ ગઈ. બધી સામગ્રી છે ને આની અંદર નાખી દીધી છે. જો મુખવાસ હવે છે ને મિક્સ થાય છે. અને 2 દી થોડોક પવન હેઠે હુકાવા દેવાનો એટલે મસ્ત રેડી થઈ જાય. અને આની અંદર ધાણા દાળ, વરિયાળી અને સુપારી બાકી છે. એ અમે કાલ નાખશું. સુપારી તો લાવતા જ ભૂલી ગયા છે. ધાણા દાળને એવું છે કે જ્યારે મુખવાસ ડબ્બાની અંદર ભરશું ને ત્યારે જ નાખશું. એટલે ધાણા દાળને એવું ઓછું મિક્સ થાય ને એટલે હવાઈ ન જાય, કારણ કે પોચી ન પડી જાય, એટલે પછી રાખ્યું છે. તો ચાલો, મસ્ત મજાનો મુખવાસ રેડી થઈ ગયો છે. કેવો લાગ્યો તમને કોમેન્ટમાં કહેજો. બાકી નેક્સ્ટ યરે આપણે બતાવ્યો હતો અને આ યર છે એ બનાવો છે અને તમને બતાવી દીધો. સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરી, શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ ન કરો પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.